અમદાવાદમાં નશાના કારોબાર કરનારની હવે ખેર નથી. હવે પોલીસના સકંજામાંથી તેઓ બચી નહીં શકે. અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તો આવો આ અહેવાલમાં સમજીએ આખી વાતને. નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો કમલ સોની. નશાના કારોબાર કરતા લોકો હવે થઈ જજો સાવધાન. અમદાવાદ એસઓજીને મળી મોટી સફળતા. અમદાવાદના કૃષ્ણનગર પોલીસને મળેલી બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં શિવમ સ્કૂલની સામે આવેલી જય રઘુનાથ સોસાયટીના એક મકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી વગર પાસ પરમિટનો ગેરકાયદેસર રીતે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કુલ 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કુલ કિંમત 23,52,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસને સ્થળ પરથી 20,98,500 રૂપિયા રોકડ તેમજ અન્ય ચીજવસ્તુ પણ કબજે કરી હતી. આમ પોલીસને કુલ અંદાજે 45,25,500 રૂપિયા કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે 25 વર્ષીય રાહુલ પ્રદીપ સદાશિવ ગાડે જે કૃષ્ણનગરની રઘુનાથ સોસાયટીમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે. હાલ પોલીસ દ્વારા આ નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિને સંડોવાયેલી છે કે નહીં કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે તપાસમાં ગેરકાયદેસર ગાંજાના વેપાર પાછળ મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ પહોંચી શકે છે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહે છે. તો દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે દર્શક મિત્રો આ અહેવાલને અમારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.